તમને ખબર જ હશે, આમાં ગોળીઓ હોય, નાની નાની. તમે દવાની ગોળીઓ ખાવ જ છો ને, પેલી કેપ્સ્યુલ, એના જેવી જ ગોળી હોય આમાં. પણ એ દવાની ગોળીઓ અને આ ગોળીમાં એક ફરક હોય. દવાની ગોળીમાં એવું હોય કે તમને તાવ આવે તો અલગ ગોળી, માથું દુખે તો અલગ ગોળી, શરદી થાય તો અલગ ગોળી, પેટમાં દુખે તો અલગ ગોળી. અલગ અલગ રોગ માટે અલગ અલગ રંગની અને અલગ અલગ આકારની ગોળીઓ હોય. જ્યારે આમાં એક જ રંગ અને એક જ આકારની ગોળી હોય અને એક જ ગોળી ખાઈએ ને, એટલે બધા જ દુઃખો, બધી જ તકલીફોમાંથી મુક્તિ મળી જાય. દબાવો ઘોડો અને લઈ લો મુક્તિ. તમે આટલી નાની ઉંમરે કેટલી બધી તકલીફો સહન કરો છો, કેટલા બધા દુઃખો સહન કરો છો, ને એટલે જ તમને મુક્તિ મળે એવું અમે ઈચ્છીએ છીએ. જેવા જેના કર્મો એવો એનો હિસાબ, આવું ગુરુજી કહે છે. મેં લોકઅપમાં હતા ને ત્યારે જ નક્કી કરી લીધેલું કે તમારા કર્મોનો હિસાબ અમે જ કરીશું. અને એટલે જ ગુરુજીની કૃપાથી હર્ષવર્ધન કરતા પહેલા અમારા જામીન થયા. આ સદકાર્ય અમારા હાથે જ કરવાનું લખાયું છે. પહેલા અમે તમારા કર્મનો હિસાબ કરીશું અને પછી તમારા પરિવારના બધા સભ્યોના કર્મોનો હિસાબ કરીશું. તમારા કર્મોનો આ એક જ અક્ષરી લાત છે. અમારી સામે ના જોયા કરો, ઉપાડો આ. અમે કહીએ કરો. અને એક વાત યાદ રાખજો, તમને બચાવવા કોઈ નહીં આવે. તમારા પતિ હર્ષવર્ધનસિંહ પણ નહીં. હવે તમે એમને પતિ જ કઈ રીતે કહી શકશો? તમારા લગ્ન તો કાયદાકીય રીતે માન્ય જ નથી. અમે અમારા નાના ભાઈને એટલે કે તમારા પતિને બહુ જ સારી રીતે ઓળખીએ છીએ. એ ખોટું બોલનાર કે ખોટું કરનાર ઉપર ગુસ્સે થાય છે અને તમારા ઉપર ગુસ્સે છે, બહુ જ ગુસ્સે છે. એ તમારું મોં સુદ્ધા નહીં જુએ. આ ઘરમાં તમારા પતિ જ તમારી સાથે નહીં હોય તો બીજું કોણ છે જે તમારી સાથે હોય, તમને સમજે, તમારું પોતાનું કહી શકાય એવું બીજું કોણ? કોઈ નહીં ને. કેટલું ખરાબ કહેવાય. આવી કૂતરા જેવી જિંદગી જીવવી એના કરતા તો મરી જવું સારું. બરાબર ને? ઉપાડો આ, દબાવો ઘોડો. હા, અને આ સંબંધોમાંથી, આ સંબંધોની માયા જાળમાંથી તમે પણ મુક્ત થાઓ અને અમને પણ મુક્ત કરો. અમને તો એવું થાય છે ને કે આની બધી ગોળીઓ તમારામાં ધરવી દઈએ. પણ અમે એવું નહીં કરીએ. જો અમે આવું કરીએ ને તો અમારી ઉપર પોલીસ કેસ થાય, FIR થાય, કોર્ટ કચેરીને ધક્કા ખાવા પડે. આ બધી જંજાળમાં અમારે નથી પડવું. એટલે જ અમે તમને કહીએ છીએ કે આનો ઘોડો દબાવી
આ સંબંધોમાંથી તમે મુક્ત થાવ અને અમને પણ મુક્ત કરો. અમને નથી લાગતું કે હવે અમારે તમને વધારે સમજાવવાની જરૂર હોય કે તમારે શું કરવું જોઈએ. તમારી ઈચ્છા થાય ત્યારે આનો ઘોડો દબાવીને આ સંસારની માયાજાળમાંથી તમે મુક્તિ મેળવી લેજો અને અમને પણ આપી દેજો. ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. તારા મમ્મી પપ્પાની સાક્ષીમાં હું હર્ષવર્ધનસિંહ તને એક પ્રશ્ન પૂછું છું. તું મારી સાથે લગ્ન કરીશ? ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. આજે તારા લીધે હર્ષવર્ધન જીવતે જીવ મૃત્યુ પામ્યો. મરી ગયો હર્ષવર્ધન. હર્ષવર્ધન સાહેબે માત્ર 3 વ્યક્તિઓને જ મરવાની પરમિશન આપી છે અને એમને ચોખ્ખું કહ્યું છે કે જો કેસર હર્ષવર્ધન નામની વ્યક્તિ મને મળવા આવે તો એમને ના પાડી દેજો. મારે એમને નથી મળવું. ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. કેસરબાઉ, કેસરબાઉ, દિગ્વિજય, આ શું ચલાવી છે તમે? અને તમે જે કરી રહ્યા છો ને એ નરી મૂર્ખતા છે, મૂર્ખતા. આત્મહત્યા કરવી એ પાપ છે અને આત્મહત્યા કરવી પ્રેરણા આપવી એ મહાપાપ છે. માઝાઈની વિરુદ્ધ છે દિગ્વિજય. તમે અત્યારે રૂમમાંથી બહાર નીકળો. બા, આપણે કોઈના કર્મોની આડે ના આવવું જોઈએ. કાળ અહીંયા જ આ રૂમમાં જ ભમી રહ્યો છે. અહીંયા જ ભમી રહ્યો છે કાળબા. દિગ્વિજય, બહાર નીકળો રૂમમાંથી. તમારા કર્મો એટલા ખરાબ છે ને, તમે રીબાઈને મરશો. તમારા કર્મો તમને જીવવા પણ નહીં દે કે મરવા પણ નહીં દે. દિગ્વિજય, બહાર જાઓ. શિવ શંભુ, શિવ શંભુ. અમરબાબ, આપણા વકીલ ઉમેશભાઈ નીચે મળવા આવ્યા છે. આને ઉપાડો અને ફેંકી દો. અમરબાબ, મોટા શેઠ. દશરથભાઈ કહ્યું એટલું કરો. જી. તારે અમારા પગ પકડી નાક ઘસી અને થેન્ક યુ કહેવું જોઈએ. તને અમે જીવનદાન અપાવ્યું છે. છેલ્લી ઘડીએ અમે બાને લઈને ના આવ્યા હોત ને તો તું નરકમાં ગઈ હોત, નરકમાં. યાદ રાખજે, આ અમારો ઉપકાર છે તારી ઉપર. એ છોકરી સામે એનો કાળ ઉભો હતો ને તમે, તમારી આ ભૂલને અમે ક્યારેય માફ નહીં કરીએ. તમારા કારણે છોકરીના કર્મોનો હિસાબ ચૂકતે થતા રહી ગયો. આની કિંમત તમારે ચૂકવવી પડશે. તમારે ચૂકવવી પડશે આની કિંમત. તારી
શાંત થાઓ પ્લીઝ. તમારે જે કંઈ કહેવું હોય પછી કહેજો. પહેલાં અમારી વાત સાંભળી લો. જો એ છોકરીને કંઈ થઈ ગયું હોત તો તમારે આખી જિંદગી જેલમાં રહેવું પડત. પછી અમારું શું થાત એનો વિચાર કર્યો છે તમે? તમે બેસો. બેસો. અમે તમને વચન આપીએ છીએ કે આપણે બંને ભેગા થઈને એ છોકરીના કર્મોનો હિસાબ ચૂકતે કરીશું. પણ આમ અચાનક નહીં, ધીમે ધીમે બધું સમજી વિચારીને કરીશું. અમે બાને લઈને આવ્યા એ એના માટે નહીં, એ આપણા માટે લઈને આવ્યા હતા. અને એ જ છોકરીને આપણે જીવતી રાખવાની. એને રોજ થોડી થોડી મારવાની, એનું જીવવાનું હરામ કરી દેવાનું. એને એવું થવું જોઈએ કે અમે ક્યાં જીવી રહ્યા છીએ. અમને મારી નાખો, અમને મારી નાખો એવી એની બૂમો સંભળાવી જોઈએ. દિગ્વિજય, દિગ્વિજય, તમારું આજનું આ વર્તન આપણા પરિવારના સંસ્કારોને બિલકુલ શોભે તેવું નહોતું. પરિવાર જો તમે આવું વર્તન કર્યું છે ને એનું પરિણામ બહુ સારું નહીં આવે. બા, એ છોકરીના કારણે આપણે આટલું બધું ભોગવી રહ્યા છીએ, તો પણ તમે એનો પક્ષ લઈને અમને વળો છો. હા, કારણ કે એ છોકરીને જો કંઈ પણ થઈ ગયું હોત ને તો એનું પરિણામ બહુ જ ગંભીર આવત. અને એ ફક્ત અમને જ ખબર છે. તમે કહેવા શું માંગો છો બા? કહું છું, વેદિકા વહુ, દરવાજો બંધ કરી દો. કેમ? પ્રશ્નો ના પૂછો, દરવાજો બંધ કરી દો. ત્યાંની પરિસ્થિતિ બહુ જ વિકટ છે. શું કરવું શું ના કરવું કાંઈ સમજાતું નથી. એ છોકરીના પેટમાં હર્ષવર્ધનનો અંશ છે. આવતીકાલે ડિસિપ્લિનરી કમિટીનું હિયરિંગ છે. ફાઇનલી તમને તમારો પક્ષ રજૂ કરવાનો મોકો મળશે. મને વિશ્વાસ છે કે તમે તમારો પક્ષ બહુ જ સારી રીતે રજૂ કરશો, અને તમારે કરવો પણ જોઈએ, કારણ કે આ કેસને હવે રાજકારણનો રંગ લાગી ગયો છે. કોણ ક્યારે કેવી રમત રમે એ તમે બહુ જ સારી રીતે જાણો છો. સર, અમારા બધાની ઈચ્છા છે કે તમે ડિપાર્ટમેન્ટમાં રહો. ઓલ ધ બેસ્ટ સર. નસીબ અને કહેવાય નસીબ. અમારા નસીબ તો જુઓ, મારી પહેલી પત્નીને સંતાન નહોતું થયું. મારી બીજી પત્ની, તમને કોઈ સંતાન નથી થયું. અને જે ખોટી છે, જેના લગ્ન જ ખોટા છે, એના પેટમાં આપણા પરિવારનો વંશ ઉછરી રહ્યો છે. આ
આને કહેવાય કર્મ. નર્મદે હર. શિવ શંભુ, शिव शंभु. गुरुजी, गुरुजी आपने बिल्कुल सच कहा था. जैसा जिसका कर्म वैसा ही उसका फल. વેદિકા વહુ, આમને સંભાળો. गुरुजी, कोई मार्ग दिखाइए, मार्ग दिखाइए कोई गुरुदेव. જો શાંતિ રાખો. જે થવાનું હતું એ થઈ ગયું. ઢોલ નગારા વગાડો, હા, ઢોલ નગારા વગાડો, ઢંઢેરો પીટાવો. આપણા ઘરમાં નવા મહેમાન આવવાના છે. બા, ઓ બા, તમે સેટ પણ ચિંતા ના કરતા. તમારા લાડકા હર્ષવર્ધનને ત્યાં પહેલો તો દીકરો જ જન્મશે. કુળ દીપક જ અવતરશે. નર્મદે હર. શિવ શંભુ, શિવ શંભુ. અમને તો એવું થાય છે ને કે આની બધી ગોળીઓ તમારામાં ધરવી દઈએ. કોણ છે ત્યાં? જ્યાં સુધી મારા ફોસ્ટર ઘરે પાછા નહીં આવી જાય, હું અહીંયાથી ક્યાંય નહીં જાઉં, ક્યાંય પણ નહીં જાઉં. મારા ફોસ્ટર જો મને આ ઘરમાંથી કાઢી મૂકશે તો જ જઈશ, તો જ જઈશ. ફોસ્ટર